ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ. શ્યામા પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 7 પાવન પુરુષોત્તમ માસની વાત કહી રહી છું. સુત પુરાણી બોલ્યા, હે ઋષિઓ, ભગવાન શ્રી વિષ્ણુએ મળમાસનું દુઃખ નિવેદન કર્યા પછી શ્રી કૃષ્ણએ કહ્યું, હે વિષ્ણુ, તમે દયાળુ છો, માટે તમે આ મળમાસનું દુઃખ દૂર કરવા પરિશ્રમ લીધો છે. તમોએ જેને આશ્રય આપ્યો છે તેનો હું પણ સ્વીકાર કરું છું. મને લોકો પુરુષોત્તમ કહે છે, તેથી આ અધિક માસ મારા નામે એટલે કે પાવન પુરુષોત્તમ માસના નામે ઓળખાશે. આજથી તે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ અને પવિત્ર ગણાશે. હું પોતે તેનો અધિષ્ઠાતા દેવ ગણાવીશ. જે લોકો આ અધિક માસમાં દાન, જપ, તપ, વ્રત કરશે તેમને અધિક ફળ મળશે, અને તેનું પૂજન અર્ચન કરશે તેઓ ગોલોકમાં વાસ કરશે. હે લક્ષ્મીપતિ, બીજા મહિનાઓમાં જે લોકો સ્વર્ગમાં જાય છે તે તો તેમના પુણ્ય કર્મ પૂરા થયે પાછા મૃત્યુલોકમાં આવે છે, પરંતુ આ પાવન પુરુષોત્તમ માસમાં મુક્તિ મેળવનાર અનંત કાળ સુધી સ્વર્ગમાં વાસ કરે છે. કોઈ વાંજ્ય મનુષ્ય આ માસમાં વ્રત કરશે તો તેને પુત્રની પ્રાપ્તિ થશે. રંકજન વ્રત કરશે તો તેને અનાયાસે ધન વૈભવ પ્રાપ્ત થશે. કોઈ દુર્ભાગ્ય મનુષ્ય આ વ્રત આચરશે તો તે ભાગ્યશાળી બનશે. શ્રી કૃષ્ણના આવા વચન સાંભળી ભગવાન વિષ્ણુએ નમસ્કાર કર્યા અને ત્યાંથી તેઓ વૈકુંઠમાં પધાર્યા. અધિક માસના આનંદનો પાર રહ્યો નહીં. તે દિવસથી અધિક માસ પુરુષોત્તમ માસના નામે જગતમાં ઓળખાવા લાગ્યો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.